ગોંડલ તો સંવાદદાતા સપના પણ જોડાયેલા છે। સપના, હાલ ત્યાં કેવો માહોલ છે, કેટલી ખુશી વિદ્યાર્થીનીઓમાં, વિદ્યાર્થીઓમાં? બિલકુલ થી તમને સૌથી પહેલા દ્રશ્યો બતાવવા જુઓ કે તમામ જે વિદ્યાર્થીનીઓ છે તેઓ ખુશ જોવા મળી રહ્યા છે ને, કારણ કે દર વખતે જ પરીક્ષા જ્યારે પરિણામ આવતું હોય છે ત્યારે હંમેશા દીકરીઓ જ બાજી મારતી હોય છે, એટલે એમની સાથે વાતચીત કરીશું। શું આવ્યું રિઝલ્ટ? 651 A1 ગ્રેડ। અચ્છા, ખૂબ ખુશ લાગી રહ્યા છો, હવે શું કરશો? હવે BBA ફાઇનાન્સ કરીશું આગળ, BBA ફાઇનાન્સમાં જવા માંગે છે। BBA ફાઇનાન્સ। કેટલો સંઘર્ષ રહ્યો આ દરમિયાન અને કેવી રીતે ઘરનો સપોર્ટ રહ્યો, શું કહેશો? મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ હતો પાછળ, મારી મમ્મી પપ્પાને પ્રેયર્સ હતી, એમની દુઆઓથી ને એમની પ્રેયર્સથી જ આગળ વધ્યા છે। એમનું મમ્મી પપ્પાનું ને ટીમ HBKનો બહુ બહુ આભાર છે કે એમને અમે બધા ટાઈમમાં સપોર્ટ કર્યો છે, અમને બધી જગ્યાએ સપોર્ટ કર્યો છે, જ્યાં સપોર્ટ માંગતું તો અમને સફળતા પરિણામમાં જે હતું એમણે બહુ મદદ કરી છે ટીમ HBK। અચ્છા, આપનું શું રિઝલ્ટ આવ્યું? 656 અને 93% છે। અચ્છા, 10મામાં પણ લગભગ તમારા બહુ સારા પર્સન્ટેજ આવ્યા હતા? હા, મારે 10મામાં પણ 93% આવ્યા હતા અને 12થમાં બી 93% આવ્યા। શું કરે છે આપણા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા પપ્પા જોબ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે। અચ્છા, આ દરમિયાન આટલા પર્સન્ટેજ આપ લાવ્યા, કેવી રીતનું શેડ્યુલ રહેતું હતું, કેટલો સંઘર્ષ રહ્યો આ સમયે? સ્કૂલમાં બી બહુ જ સારું હતું, અમારા HBKમાં બધું બહુ સારી રીતે કરાવતા હતા અને ક્લાસીસમાં બી સારું હતું અને એના સિવાય બી મહેનત કરી હતી, સો બહુ સારું રહ્યું। બિલકુલ, તો તમામ જે વિદ્યાર્થીનીઓ છે તેઓ અત્યારે આપ જોઈ રહ્યા છો મોઢું મીઠું કરી રહ્યા છે અને સાથે જ હવે એ પ્લાનિંગ પણ કરી રહ્યા છે કે આગળ શું કરવું, અને તમામ જે લોકો છે ખાસ એઓ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણેનો મહેનત પરિશ્રમ તેમણે સંઘર્ષ જે પ્રમાણે કર્યો હતો એ પ્રમાણેનું તેમને ફળ પણ મળ્યું છે। જી બિલકુલ બિલકુલ સપના, આપ જોડાયેલા રહેશો। રાજકોટથી સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, હાલ કેટલી ખુશી છે? ખાસ આ વખતે તો દીકરીઓએ બાજી મારી છે, ગરબા ગાય અને નાચગાન થઈ રહ્યું છે, ખુશી વ્યક્ત કરાઈ રહી છે। જી ગૌરવ, આવતાની સાથે તો આપ જુઓ કે જ્યાં ગરબા ગાય ખુશી વ્યક્ત કરાઈ રહી છે। ખાસ માતા પિતા અત્યારે ખુશ છે, કારણ કે જે પરિણામ આવ્યું છે જેમાં આ વખતે દીકરીઓએ બાજી મારી છે। તમામ જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે તે ઓનલાઈન GSEB.org.in પર પરિણામ જોઈ શકશે। રાજ્યના 1701 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12ની પરીક્ષા હતી। ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। પરિણામમાં આ વખતે દીકરીઓ એ બાજી મારી છે। બધા સ્કૂલે જોઈ છે। ખાસ હવે આગળ શું અભ્યાસ કરવા માંગી રહ્યા? આગળ IT ફિલ્ડમાં જવાનું છે, BCA કરીને। બસ જ IT ફિલ્ડની અંદર ધોરણ 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને હાલ હું જે શાળાએ ઉપસ્થિત છું ત્યાંના દ્રશ્ય આપ જોઈ શકો છો। તમામ જે લોકો છે એવો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે અને લોકોની આંખોમાં પણ આંસુ છે અને સાથે જ દ્રશ્ય હાલ આપ જોઈ રહ્યા છો તમામ જે વિદ્યાર્થીઓ છે, કારણ કે અત્યારે જ રિઝલ્ટ આવ્યું છે તો એક બાદ એક તમામ જે વિદ્યાર્થીઓ છે એવો પરિણામ જોઈ રહ્યા છે અને કેટલાકની આંખોમાં તો આંસુ પણ છે। આપ જુઓ કે આંસુ આવી ગયા છે। આપ જણાવો, શું પરિણામ આવ્યું? 613 ટોટલ થયા છે। કેમ રડી રહ્યા છો? તો ખુશીનો મોકો છે। એટલે થોડे घबरा गई थी उसके लिए ने डर भी गई थी इसलिए। હવે આગળનું પ્લાન શું છે? अभी तो BCom के साथ प्रोफेशनल कोर्स करने का सोचा है, अभी देखते हैं क्या फाइनल होता है। બિલકુલ, તો હાલ તમામ જે વિદ્યાર્થીઓ છે એવો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે અને સાથે જ જે પેરેન્ટ્સ છે એમની સાથે પણ વાતચીત કરી। વિદ્યાર્થીનીને આપ જોઈ રહ્યા છો કે એ જે મહેનત એની જે સફળ થઈ છે એના કારણે આંખો એની થોડીક ભીની થઈ ગઈ છે। શું રિઝલ્ટ આવ્યું? 651 આવ્યા છે 700માંથી ને A1 ગ્રેડ આવી ગયું છે 90% પ્લસ। હવે શું કરશો? હવે CMA નું વિચાર્યું છે અને મને આટલા માર્ક્સ લાવવામાં મારા મમ્મી પપ્પાનું બહુ સ્ટ્રગલ છે, બંને બહુ મહેનત કરી છે મને આગળ વધારવામાં અને એ બંને મજૂરી કરે છે। અમારા ઘરની પરિસ્થિતિ બહુ સામાન્ય છે અને મારા મમ્મી પપ્પાએ કીધું એટલે મારે એમનું સપનું પૂરું કરવાનું હતું। અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું આપની આંખોમાં તો હજી પણ આંસુ છે, શું કહેશો? બેન, બહુ મહેનત કરી, બહુ મહેનત કરી અને સફળતા મને બહુ આનંદ થયો છે બેન, ખરેખર આનંદ। છોકરી બહુ મહેનત કરી મારે એ બદલે મને બહુ ખુશી છે।
બિલકુલ, તો હાલ એ ખુશીનો માહોલ જે છે એ ઘરે જોવા મળી રહ્યો છે. જે વિદ્યાર્થીની છે એના માતા પિતાની આંખોમાં પણ આંસુ છે અને સાથે જ વિદ્યાર્થીની ખુશ પણ છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું જે રિઝલ્ટ છે તે હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે જે દીકરીઓ છે તેને બાજી મારી છે. તમામ જે દીકરીઓ છે તે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જી બેન, કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? મહેનત તો કઈ રીતે ઘણી કરી હતી. કઈ રીતે મહેનત? કેટલું રોજનું રોજ વાંચે? રોજના વાંચતા. 2-3 આમ છેલ્લે તો પેપરમાં માઇન્ડ 2-3 કલાક સુવાનું થતું. BN પેપરમાં તો લગભગ 3 થી 4 કલાક જ સુતા છે. પપ્પા શું કરે છે અને શું બનવા માંગો છો? પપ્પા હીરાનો બિઝનેસ, ડાયમંડનો બિઝનેસ છે અમારે ઘરનો, અને બીબી તો છે. તો આપ જોઈ શકો છો હજી પણ જે દીકરીઓ છે તે પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે. આપ જોઈ શકો છો ધીરે ધીરે જે પરિણામ છે તે પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જે પરિણામ આવી ચૂક્યું છે 96%. શું બનવા માંગો છો? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત? અત્યારે તો હું CA નું જોઈન કર્યું છે. મેં ફાઉન્ડેશનનો કોર્સ કરું છું અત્યારે. તો આપે જે રીતે જોયું તે રીતે આ વખતે જે દીકરીઓ છે તે દીકરીઓએ આ વખતે A1 ગ્રેડ સૌથી વધુ છે. જે આપનું નામ, કેટલા ટકા આવ્યા છે? વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? મારું નામ સુતરિયા અક્ષર અનિલભાઈ છે અને મારે કુલ 700માંથી 687 આવ્યા છે. ગુજરાત બોર્ડનો રેકોર્ડ છે જે મેં તોડેલો છે અને મારી મહેનત અને મારો ટાર્ગેટ આ લેવલનો હતો જેથી હું અચીવ કરી શકી છું. રેકોર્ડ તોડ્યો છે, કેટલી ખુશી? રેકોર્ડ તોડ્યો છે એની તો બહુ જ ખુશી છે અને આ રેકોર્ડ તોડવામાં મારી મહેનત, મારી શાળાની ટીમની મહેનત ને મારા પેરેન્ટ્સનો સપોર્ટ બધું હતું ને એટલે હું કરી શકી છું. પપ્પા શું કરે છે? કેટલા કલાકનું વાંચન રોજનું હતું? વાંચન કલાક ઉપર ન હતું. હું કામ નક્કી કરતી હતી. આટલું કામ ડેઈલી કરીને પછી સુવાનું અને બસ એના લીધે આજે આ થઈ શકી છે. પપ્પા એમ્બ્રોઇડરીના મશીનમાં. હવે શું બનવા માંગો છો? અને બીજી બાજુ આવનારા વિદ્યાર્થીઓને શું કહેશો? શું સલાહ આપશો? હું હવે GPSCની તૈયારી કરવા માંગુ છું અને આવનારા વિદ્યાર્થીઓને હું એટલું જ કહીશ કે તમારો ટાર્ગેટ જેટલો ઊંચો હશે ને એટલું તમે અચીવ કરી શકશો. બસ. ઓલ ઓવર ગુજરાતમાં ટોપર રેન્ક મેળવ્યો છે ત્યારે શાળાના સંચાલક જેઓએ આ વિદ્યાર્થીની પાછળ મહેનત કરી છે. આપના નામે વધુ એક સિદ્ધિ છે. આશાદીપના નામે 687 માર્ક મેળવ્યા છે. દીકરીએ રેકોર્ડ તમામ બ્રેક કર્યા છે. શું કહેશો? એક તો બહુ ખુશીની વાત છે કે અત્યાર સુધીની હિસ્ટ્રી જે 10thની આશાદીપના નામે હતી, સાયન્સની બી આશાદીપના નામે હતી, આજે કોમર્સની હિસ્ટ્રી બી આશાદીપના નામે થઈ છે. 687 આઉટ ઓફ 700. એટલે એક બહુ ખુશીની વાત છે કે શિક્ષકોએ મહેનત કરી, વિદ્યાર્થીએ મહેનત કરી, એના ફેમિલીએ સપોર્ટ આપ્યો અને શાળાનું જે પરિણામ હતું ધાર્યું તે પરિણામ આજે મળ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં સૌથી વધુ છે, તો કઈ રીતે મહેનત કરાવવામાં આવે છે? મહેનતની વાત કરવા જોઈએ તો આશાદીપ પહેલેથી હાર્ડ વર્કમાં જ માને છે. વિદ્યાર્થીઓને જ્યારે જ્યારે જરૂર હોય, પછી રજાનો દિવસ